ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલ મિત્રો. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે કરવા ચોથ. તો વહેલા ઉઠી ગયા છે 4 વાગે. અને આ મક્કુ મમ્મી નિશા માટે સફરજન કાપો છો, સરગી કરવાની છે એટલે. નિશા બેઠી બેઠી મહેંદી વખોળે છે. ખા સફરજન કપાઈ ગયું છે. મમ્મી તો અત્યારથી ઠંડી લાગે નહીં મમ્મી? તો નિશા સફરજન ખાઈ લે. જો બહાર તો અંધારું કોટ છે, કેમ કે 4 વાગ્યા છે એટલે 4 વાગે જ ઉઠવું પડવાનું એવું હોય. ઠંડી લાગે મમ્મી? ઠંડી છે તો લાગે તો ખરા. ગાઈસ આજથી ઠંડી ચાલુ થઈ ગઈ છે. પંખો ચાલુ હતો તોય જોરદાર ઠંડી લાગતી હતી. ગાઈસ આમકુ જુઓ, આ તો સરગી કરતા કરતા બિગ બોસ જુઓ છે. જો મહેંદી બતાય, જો હારી મૂકી છે. શી ખબર, મને વધતો જ આવડે છે. કરવા ચોથ સદા સૌભાગ્યવતી ભવ. પહેલે ફટાફટ જો આ તો ખાઈ લે એટલી કર. ખવાય કોઈ ના થાય. અને મક્કુ મારી મમ્મી બનાવે છે ખીર. એક મક્કુ ખીર બને છે અને એક મક્કુ મારી મમ્મીની ચા બને છે. એમ કે વહેલા ઉઠી જશે તો ચા તો પીવી જ પડશે ને મમ્મી. આદુ બાદુ નાખી દીધું મમ્મીએ. ખીરે તૈયાર થઈ જા એટલી ઘડી ચાય તૈયાર થઈ જા. એટલે મમ્મી હું બ્રશ કરતો. વાર લાગશે? ખીર થોડી વાર લાગશે કઈ. આમાં કોઈ તો આ બિગ બોસ જોઈ જ જાય છે. બહાર તો અંધારું ગોઠશે. કોઈ જાગતો નહીં. અમારે થઈ જડે આખા મેલાઓ. સુમસામ મેલા મારા સુમસામ. હા દામણ ભાઈ રોવે. દામણ ભાઈ રોવે વેલા. ના એવું ના કહેવાય. પેલું ભરાઈ દો લાવવાનું સ્ટીકર વગર વિરાનગર નિશાળે તો વ્રત માટે તૈયાર થઈ ગયા છે. સીમા બાપી તૈયાર થઈ ગયા છે અને પૂજા કરવા બેસી ગયા છે. પૂજા ચાલુ થઈ ગઈ છે. હજુ ચાંદો ઉગ્યો નહીં, પેલા પૂજા કરી દી. પૂજા કરીને પછી જઈએ ઉપર અને પછી જમવાનું છે. એક જ લાવ્યા, બીજી લાવી હતી આ ધવલ કિશન.
એને અધર્ય અવતરણ કરીને પછી ભોજન કરીશ. તેથી તેના ભાઈઓએ નગરની બહાર જઈને એક મોટી ચિતા સળગાવી અને આવું કપટ કરીને બહેનને તેનો પ્રકાશ બતાવવા કહ્યું. બહેન, ચંદ્રમા તો આકાશમાં ઉગી ચૂક્યો છે, તેથી તું તેને અધર્ય આપીને ભોજન કરી લે. આ સાંભળીને બહેન તેની બીજી 7 તું સાઈડમાં રહ. પેલી અમારા હું કીધું મને કહેશ. ભાડાનો દાતો બાકી જ છે એટલા તો થઈ જ જાય. હા આ પેલો વળી હજી આવું ચડ્યો છે એટલે અડધો ખબર જ નહીં હોય. પેલો રે પેલો હજી એ મારો બધા ઘણા દઈ દઈ ખબર પડે ને રે આપણે તો રહી ના જોઈએ ને, આપણે રહી ચડાવવાનું ખાવું. વિડીયો બસ કટ કરી દીધો. વિડીયો ચાલુ છે, ફોટા ચાલુ સાથે એવું છે બે થાય જતી સાઈડમાં